તો વડોદરામાં સનફાર્મમાં ભાયલીને જોડતા નવા બ્રિજને લઈને પણ વિવાદ થયો છે। કોંગ્રેસ દ્વારા સ્થાનિકોને સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો। વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીએ વિરોધ કરી આવેદન પાઠવ્યું। બ્રિજની અમને જરૂર નથી તો કોના માટે બનાવે છે બ્રિજ તેવું સ્થાનિકોએ જણાવ્યું। બ્રિજના નામે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ભાજપના શાસકો તેવું ઋત્વિક જોશીએ જણાવ્યું। જ્યાં જરૂર નથી ત્યાં 76 કરોડના બ્રિજ બનાવે છે। ભાયલી TP4 અને સનફાર્મા રોડને જોડતો જે બ્રિજ બનવા જઈ રહ્યો છે એના વિશે અમારો વિરોધ છે। અમારા જે જાણકારીથી અમને ખબર પડી છે કે આ 70 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે, જે એક નાનકડી એવી 12 ફૂટની કેનાલ ઉપર બની રહ્યો છે। આ બરોડાની અંદર કોઈ પણ જગ્યાએ સર્વે કરશો અને જોશો તો 12 ફૂટની કેનાલ ઉપર 1.5 કિલોમીટર લાંબો બ્રિજ એ કોઈ જગ્યાએ બનતો નથી, બરાબર। અને એની ઉપર નાનકડું સાયફન બનાવી અને આખા બરોડાની અંદર આ પ્રયોગ કરી અને બે રસ્તાઓને કે બે વિસ્તારને જોડેલા છે। તો અમારું આવેદન એ છે કે આ બે વિસ્તારોને પણ સાયફન બનાવીને કેમ જોડવામાં નથી આવતા। એ પ્રશ્ન છે કે વિકાસની બૂમો પાડતા સત્તા પક્ષો આ વડોદરાની ભાયલીની પ્રજા એવું કહે છે કે અમારે બ્રિજ નથી જોઈતો, તો જબરદસ્તી બ્રિજ શું કામ એમના માથે મારવામાં આવી રહ્યો છે? આ વિકાસ નથી, વિનાશ છે। કારણ કે જે વડોદરાના ભાયલીના સ્થાનિકો જે પરસેવાના રૂપિયે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એની સામે કોર્પોરેશન સ્ટ્રીટ લાઇટ હોય, પાણીની સુવિધા હોય, ડ્રેનેજ હોય, રોડ રસ્તા હોય, આ સુવિધા તો આપી શકતું નથી। આજે તમે જુઓ કે સ્ટ્રીટ લાઇટ એટલે ચિરાગ તરે અંધેરા, આ અંધારું। અને આ એ વિસ્તાર છે કે જ્યાં ભાયલીમાં ગેંગરેપની પણ ઘટના બની છે। બ્રિજ જે બની રહ્યો છે તે કોઈ ખાડા ટેકડા છે કેટલા બધા, તો ત્યાં પહેલા રોડ બનાવો પછી બ્રિજ બનાવો। અને ત્યાં બ્રિજ છે, બ્રિજ થશે તો ત્યાં ટ્રાફિક કેટલો જામ થશે, ત્યાં સ્કૂલ બી છે, બ્રિજની કોઈ જરૂર જ નહીં। આગળ એટલા બધા ગામડા છે તો બ્રિજની કોઈ જરૂર જ નહીં, ટ્રાફિક થતો જ નથી। બ્રિજ બનાવથી ટ્રાફિક જ થશે। જે ટ્રાફિક ના થવા માટે બ્રિજ બનાવો છો એની જગ્યાએ ટ્રાફિક જ થશે બ્રિજ બનાવશો તો, હા, અને એક્સિડન્ટ થશે।